આરટીઆઈના નામે તોડબાજી કરતા શખ્સો સામે મુખ્યમંત્રીએ કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે તેમજ તમામ મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી। આરટીઆઈના નામે તોડબાજી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે। આરટીઆઈ હેઠળ સામાન્ય નાગરિક સરકારના કોઈપણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ દ્વારા આરટીઆઈનો દુરુપયોગ કરી ગાંધીનગરમાં શાળા સંચાલકોને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તોડબાજી કરતા શખ્સો સામે મુખ્યમંત્રી દ્વારા કડક વલણ અપનાવાયું છે। તમામ મંત્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે આવા લોકો સામે પોલીસ ફરિયાદ કરવી તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે કાર્યવાહીની સૂચના આપી હતી। જો કે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ગેરકાયદેસર વલણ અપનાવી આર્થિક કે સામાજિક રીતે શોષણ કરવામાં આવશે તો પોલીસ ફરિયાદ અચૂકપણે કરવાનું સૂચન જાહેર કર્યું છે। તે સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે જો આ આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથે અન્ય સરકારી અધિકારીઓની મિલીભગત હોય તો પણ પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ વિભાગીય અને કાયદાકીય પગલાં ભરવાની સૂચના પાઠવવામાં આવી છે।